83 વિદ્યાર્થીઓને એક જૂથની વિજ્ઞાન પરીક્ષા લેવામાં આવે છે. 28 વિદ્યાર્થીની સરેરાશ 72 હતો અને બાકીની સરેરાશ 48 હતો. સમગ્ર વર્ગનો સરેરાશ કેટલો? હવે જો 28 વિદ્યાર્થી અહીંયા હોય તો બાકી વિદ્યાર્થી કેટલા હશે? તો 83 માંથી 28 કાઢો તો કેટલા? 55 વિદ્યાર્થી હશે. એની સરેરાશ કેટલી? 48 પ્લસ કુલ ટોટલ ગોતવો તો 28 વિદ્યાર્થીની સરેરાશ ગુણ્યા સંખ્યા અને કુલ કેટલા? 83 વિદ્યાર્થી. તો આ બેનો ગુણાકાર 55 ગુણ્યા 48 તો 2016 પ્લસ 28 ગુણ્યા 72 તો 2640 અને કુલ સંખ્યા કેટલી? તો કે 83. બંનેનો સરવાળો 6 ને 0 6, 4 ને 1 5, 6 0 6, 2 ને 2 4 તો કેટલા આવી ગયા? 4656 ભાગ્યા 83. તો હવે જો આપણને ખબર 8 પંચા 40 તો 5 જોડે ભાગ આવશે તો આનો જવાબ આવશે 56.09 પોઈન્ટ સમથિંગ. તે ઓપ્શન 56.09 તો આપણે એને લખીએ કે 56.1 તો ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. બે પરસ્પર અવિભાજ્ય સંખ્યાનો ગુણાકાર 1763 છે. બે સંખ્યાનો લસા કેટલો હશે? પરસ્પર અવિભાજ્ય ક્યારે કહેવાય? તો કે બેયનો ગુસા કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો આપણે સૂત્ર છે LCM ગુણ્યા HCF એટલે કે લસા ગુણ્યા ગુસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. તો જો ગુસા કેટલો? 1 થઈ ગયો. ગુણાકાર કેટલો? તો કે 1763. લસા ગોતવાનો તો લસા બરાબર શું થઈ ગયું? આ ગુસા 1 રહ્યો છેદમાં જાય તો કઈ ફેર પડે નહીં તો આપણો જવાબ થઈ જાય 1763 ઓપ્શન નંબર 4. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 11, સામાન્ય ગુણોત્તર 8 હોય તો સમગુણોત્તરનું ચોથું પદ. તો Tn બરાબર ગુણોત્તર શ્રેણીનું પદ ગોતવું TRn-1. એ એટલે પ્રથમ પદ 11 ગુણ્યા r એટલે ગુણોત્તર 8, n-1 એટલે ચોથું પદ ગોતવું તો 8 નો ઘન તો 11 ગુણ્યા 8 નો ઘન 512 તો 512 ગુણ્યા 11 11 દુ 22 ના 2 વધી 2 11 ને 2 13 નો તગડો વધી 1 11 પંચા 55 ને 1 56 તો આપણો જવાબ થઈ જાય 5632 ઓપ્શન નંબર 3. બે ટ્રેનની ઝડપનો ગુણોત્તર 6:8 છે. જો બીજી ટ્રેન 12 કલાકમાં 1224 કિમી ચાલે તો પ્રથમ ટ્રેનની ઝડપ શોધો. તો 6:8 તો 8 માટે આપણને શું કીધું? 12 કલાકમાં 1224 તો એની ઝડપ મળી જાય તો અંતર છેદમાં સમય 12 એકા 12 ભાગનું વાલે 0 ને 12 દુ 24 તો 8 ભાગે કેટલા? 102 તો 6 ભાગે કેટલા ગોતવાનું? તો 8 એ 102 તો 6 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં કોણ જશે? 8 102 ગુણ્યા 6 છેદમાં 8 3 દુ 6 4 તો આ ગુણાકાર કેટલો થઈ ગયો? 306 છેદમાં 4 4 7 28 2 વધ્યા 4 6 24 2 વધ્યા તો 4 6 24 તો 76.5 જવાબ આપણો થઈ ગયો ઓપ્શન નંબર 3. બે મિત્રો રાહુલ અને રોહિતની ઉંમરનો તફાવત 11 વર્ષ છે. બેમાંથી મોટો રોહિત 12 વર્ષ પહેલા રાહુલ કરતા 12 ગણો મોટો હતો તો તેની હાલની ઉંમર શોધો. જો બે પેલા ઓપ્શનમાં જો તફાવત કેમ 11 તો કે આમાં 11 તફાવત છે તો એમાં જો મોટો રોહિત 12 વર્ષ પહેલા તો આમાં 12 વર્ષ પહેલા તો આ બેની ઉંમર કેટલી હોય? એકની 1 હોય અને એકની 12 હશે. રાહુલ 12 ગણો મોટો હતો તો આના કરતા 12 ગણો મોટો થઈ ગયો તો ઓપ્શન 1 આપણો જવાબ થઈ ગયો છે. અનુપ એક જીન્સ પેન્ટ 4890 માં વેચે તેને 20% ડિસ્કાઉન્ટ ઓફર કર્યું હતું તો અંકિત કિંમત કેટલી? આવજો વેચાણ કિંમત આપી 20% ડિસ્કાઉન્ટ પછી તો કેટલી? 80% કિંમત એ 4890 તો 100% એટલે અંકિત કિંમત એ કેટલા? ચોકડી ગુણાકાર છેદમાં 80 4890 ગુણ્યા 100 છેદમાં 80 0 0 ઉડી ગયા 8 વડે ભાગેલા 8 એકા 8 6 48
8 એક 8, 1 વધ્યો પોઈન્ટ, 8 એક 8, 2 વધ્યા, 8 દુ 16, 4 વધ્યા, 8 પંચા 40. ગુણ્યા 100 કરવાના, 2 પોઈન્ટ આ બાજુ ખસી જાય તો શું આવશે? 6112.5. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. એક લંબચોરસની લંબાઈમાં 48% વધારો અને તેની પહોળાઈમાં 56% ઘટાડો થાય તો ક્ષેત્રફળમાં શું થાય? તો આપણે અહીં સૂત્ર વાપરશું a પ્લસ બી પ્લસ એ બી ના છેદમાં 100. હવે જો વધારો એને આપણે પ્લસ લેશું તો 48 અને ઘટાડાને માઇનસ તો માઇનસ 56. પ્લસ ગુણ્યા માઇનસ તો જવાબ હંમેશા માઇનસ આવવાનો. માઇનસ 48 ગુણ્યા 56 છેદમાં 100. તો 48 માઇનસ 56 તો કેટલો જવાબ? માઇનસ 60. ના બે નો ગુણાકાર કરીને ભાગાકાર કરશો એટલે જવાબ આવશે માઇનસ 26.88. બે માઇનસ તો બે માઇનસ માઇનસ પ્લસ તો 28 ને 6 34 પણ કેવા માઇનસ. માઇનસ નિશાની કેના માટે આપણે લીધી હતી? ઘટાડા માટે. તો આ ઘટાડો દેખાડે. ઓપ્શન 1 આપણો જવાબ થઈ જશે. 0.48 ને સાદા અપૂર્ણાંક તરીકે દર્શાવો જ્યાં 48 આવૃત અંકો છે. એટલે આપણને કોઈ 0.48 આવૃત એટલે એની ઉપર 12 છે. હવે અપૂર્ણાંકમાં ફેરવાનો તો પેલા સંખ્યા લખી નાખવાની જે એમાંથી જેટલા ઉપર 12 નો એ બાદ કરો તો એવી કોઈ સંખ્યા નથી તો આપણે 0 કહી દઈએ. છેદમાં જેટલા ઉપર 12 છે એટલા 9 તો શું આવશે? 48 ના છેદમાં 99 આપણો જવાબ ઓપ્શન નંબર 3. 0.518 માં સાદા અપૂર્ણાંકમાં રૂપાંતર 18 આવૃત છે તો 0.518 તો 18 ઉપર 12 તો પેલા 518 એમના એમ લખી નાખો. તો જેના ઉપર 12 નથી એ સંખ્યા કોણ? તો કે 5 અને 5 માઇનસ કરો. છેદમાં જેટલા ઉપર 12 છે એટલા 9 જેના ઉપર 12 નથી એટલા 0. તો 518 માંથી 505 જાય તો 513 છેદમાં 999. 9 વડે ઉઠશે 9 પંચા 45, 6 વધ્યા 9 સત્તા 63. આ 9 વડે ઉડે તો 110. તો જવાબ કેટલો આવશે? 57 ના છેદમાં 110. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 24 અને સામાન્ય તફાવત 7.5 હોય તો શ્રેણીનું 142મું પદ. સમાંતર શ્રેણીનું પ્રથમ પદ 24, સામાન્ય તફાવત 7.5 તો શ્રેણીમાં 142મું પદ શોધો. તો tn વાળું સૂત્ર tn બરાબર a કૌંસમાં n માઇનસ 1 ઇન્ટુ d. એ કેટલો? તો કે 24 પ્લસ n માઇનસ 1 તો 142 માંથી એક બાદ કરો તો 141 ગુણ્યા સામાન્ય તફાવત 7.5 તો 24 પ્લસ 141 ગુણ્યા 7.5 તો જવાબ કેટલો આવશે? 1057.5. આ બે નો સરવાળો તો 57 પ્લસ 81 તો 1081.5 આપણો જવાબ ઓપ્શન નંબર 4. 230 કિલો 285 પ્રતિ કિલો કિંમત વાળા 1:1:2 નો ગુણોત્તર ત્રીજી વેરાયટીમાં મિશ્રિત કરવામાં આવે અને જો કિંમત 342 પ્રતિ કિલો થાય તો ત્રીજી વેરાયટી પ્રતિ કિલોની કિંમત કેટલી? તો આપણે x રૂપિયા ધારી લેવી. હવે જો એક વાળું કેટલું? 230 પ્લસ 285 વાળો 1 કિલો અને x કિંમત વાળા કેટલા? 2 કિલો. બધાની સરેરાશ એટલે કુલ કેટલી? 4 વસ્તુ. એની સરેરાશ કિંમત કેટલી? 342. તો 230 પ્લસ 285 515 પ્લસ 2x ના 4 ને આ બાજુ ગુણી દઈએ તો 4 દુ 8 જો કે 16 વધી 1 12 ને 1 1368. તો 2x બરાબર શું થઈ ગયું? 1368 માઇનસ 515. આ બેન બાદ બાકી કરશો તો આપણને જવાબ કેટલો? 853. તો x બરાબર શું થઈ ગયું? 853 છેદમાં 2. 4 દુ 8 2 દુ 4 2 છક 12 1 હોય તો 2 પંચા 10. તો જવાબ કેટલો આવશે? 426.5. ઓપ્શન નંબર
2 h પ્લસ 1/h બરાબર 16 તો h સ્ક્વેર પ્લસ 1/h સ્ક્વેર નું મૂલ્ય શોધો. જો અહીંયા પ્લસ આપ્યું એનો વર્ગ વાળું ગોતું તો આનો વર્ગ કરવાનો 16 નો વર્ગ 256 અને એમાંથી 2 બાદ કરી નાખવાનો તો કેટલા આવી જાય 254. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. 44 બરણીની પડતર કિંમત 24 બરણીની વેચાણ કિંમત જેટલી છે તો વ્યવહારમાં નફાની ટકાવારી કેટલી? તો 44 ની પક્કી બરાબર 24 ની વેકી. આ 24 ના બાજુ જવા દો અને પક્કી નાને નીચે જવા દો તો 44 ના છેદમાં 24 તો વેકી ના છેદમાં પક્કી. હવે જો પડતર કિંમત 24 રૂપિયા હોય ત્યારે વેચાણ કિંમત કેટલી 44 તો કેટલા 20 રૂપિયાનો નફો કેના ઉપર તો કે 24 રૂપિયા ઉપર ટકા ગોતવા ગુણ્યા 100 4 25 4 6 24 તો કેટલા આવશે 500 ના છેદમાં 6 6 8 48 2 વધ્યા 6 તેરી 18 પાછા 2 વધ્યા 83 પર 3 3 ગાયલું જશે એટલે ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. રામજીત 5 કિલોમીટરની ઝડપે ચાલીને 1 કલાક ને 45 મિનિટમાં એક ચોક્કસ અંતર કાપે છે. જો તે 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે તો કેટલા સમયમાં તેટલું જ અંતર કાપશે? હવે જો બધી વાત કલાકમાં તો આપણે કલાકમાં આને ફેરવી નાખવી તો આને 1.75 કલાક કહેવાય કારણ કે ત્રીજો ભાગ છે. તો 5 કિલોમીટરની ઝડપે 1.75 કલાક એટલે આટલું કુલ અંતર. હવે ઝડપ બદલી નાખો તો આ અંતર મળી ગયું એના છેદમાં હું ઝડપ કરું તો મને આ શું મળશે સમય મળી જાય તો છેદમાં 25 કિલોમીટર પ્રતિ કલાક. હવે બધો સમય મને કેમાં મળશે કલાકમાં ઓપ્શન બધા મિનિટમાં તો ગુણ્યા 60 કરી નાખો તો આના પોઈન્ટ કાઢો છેદમાં 100 આવી જાય 25 5 25 7 175 થઈ ગયા 0 0 ઉડી ગયા 5 દુ 10 અને 3 દુ અને 7 તેરી 21 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે. 3 ચલો નીચે પૈકી કયા રેખીયમાં x બરાબર 1 y બરાબર 3 અને z બરાબર 3 નો ઉકેલ ધરાવે છે? x ની કિંમત 1 મૂકો તો 2 -3 -5 તો +15 અને 3 દુ 6 6 અને 15 ને 21 ને 2 23 પણ આ કેટલા આપણે 20 આપ્યો તો પહેલો જવાબ. બીજામાં હું મૂકો તો 3 -3 +5 તો -15 +15 બરાબર કેટલા પ્લસ માઇનસ ઉડી કે 3 આવે પણ આમાં 2 તો આ નો. ત્રીજામાં મૂકો x બરાબર 1 -3 -3 +9 +6 3 દુ 9 ને 1 10 ને 1 6 16 આ 14 આપ્યો તો આ નો તો વધુ ઓપ્શન 4 આપણો જવાબ મૂકો 2 -15 +15 આ ઉડી ગયા તો કેટલા 2 વધ્યા 2 આવી ગયો તો ઓપ્શન 4 આપણો જવાબ થઈ જશે. શિવમ 16 કિલોમીટરની ઝડપે સાયકલ લઈ એક જગ્યાએ જાય છે અને ઓછી ઝડપે પાછો આવે. જો કુલ મુસાફરીનો સમય 8.4 કિમી પ્રતિ કલાક હોય તો પાછા ફરતી વખતે તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં. તો સરેરાશ ઝડપનું સૂત્ર છે આપણી પાસે 2xy છેદમાં x પ્લસ y. તો સરેરાશ ઝડપ કેટલી 8.4 2 ગુણ્યા પહેલી ઝડપ તો 16 આપણને ખબર અને બીજી y આપણે ગોતવાની છેદમાં 16 પ્લસ y અહીંયા ગુણાઈ જશે તો 16 ગુણ્યા 8 આપણે અત્યારે એમ નામ રાખી દઈએ પ્લસ 8.4y બરાબર 32y આને આ બાજુ જવા દો તો શું થઈ જાય 16 ગુણ્યા 8.4 એમ નામ બરાબર 32 માંથી 8.4 જાય તો કેટલા 23.6y તો y બરાબર શું થઈ ગયું 16 ગુણ્યા 8.4 છેદમાં 23.6 આનો છેદ ઉડાડીને આપણને જવાબ મળશે 5.69 કિલોમીટર પ્રતિ કલાક ઓપ્શન નંબર 1.
અહમદ અને અનંતની હાલની ઉંમરનો ગુણોત્તર 3:2 છે. 3 વર્ષ પછી તેમનો ઉંમરનો ગુણોત્તર 6:5 થાય છે. તો અનંતની ઉંમર ગોતો. તો અહમદ અને અનંત અત્યારે કેટલા 3:2. 3 વર્ષ પછી 6:5. તો આ જો કુલ કેટલા 3 ભાગનો વધારો થયો. તો 3 ભાગે કેટલા 3 વર્ષનો વધારો. 1 ભાગે આપણે કહીએ કે 1 વર્ષનો વધારો. તો અનંતની હાલની ઉંમર કેટલા 2 ભાગ તો 2 ભાગ એટલે કેટલા 2 વર્ષ. ઓપ્શન નંબર 4. એક ચમચી શેઠ 4,850 રૂપિયામાં વેચી રમેશ મેળવેલ નફાની ટકાવારી તે જ ચમચીના શેઠ પર 2,560 રૂપિયામાં વેચવા તથા નુકસાનની ટકાવારી બરાબર છે. 30% નફો મેળવવા માટે ચમચી શેઠ કયા ભાવે છે. તો જો નફો અને નુકસાન બે સરખા ટકાવારીમાં તો વચ્ચેની કિંમત હશે એની મૂળ કિંમત. તો આ બેનો સરવાળો 4,850 પ્લસ 2,560 ભાગ્યા 2. તો આપણને કિંમત મળી ગઈ કેટલી તો કે 3,705 રૂપિયા. તો 30% નફો તો આપણે 130 માં વેચવી પડશે છેદમાં 100. 0 0 ઉડી ગયા. 13 × 5 = 65. 13 × 7 = 91 વધી 9. 13 × 3 = 39. 39 ને 9 = 48 છેદમાં 10 એટલે 1 પોઈન્ટ. તો જવાબ આવશે 4816.5. ઓપ્શન નંબર 4. એક નળ બીજા નળ કરતા 4 ગણી ઝડપી એક ટાંકી ભરી શકે. જો એક સાથે બે નળ 30 મિનિટમાં ટાંકી ભરી શકે તો ધીમી નળ એકલો કેટલી. હજુ આપણે એ અને બી ધારી લઈએ. એ એક ભરતો હોય તેનું 4 ગણું કામ બી કરે. બે ભેગા થયા તો 1 કલાકમાં 1 મિનિટમાં 5 કામ કરે. એવું 30 મિનિટ ચાલે તો કુલ કામ કેટલું હશે 150 કામ હોય છે. તો ધીમો નળ એકલો એક ભરતો એવી 150 કામ કરવા તો 150 મિનિટ લેશે. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. 1 થી 20 સુધી 1 અને વચ્ચે અને 1 અને 20 નો સમાવેશ થતો હોય તેવી અવિભાજ્ય સંખ્યાઓ શોધો. તો 1 થી ચાલુ કરો તો પેલા કોણ 2 3 5 7 9 નહીં આવે 11 13 17 અને 19. તો 4 ને 4 કેટલી 8 સંખ્યા. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. હોડી પ્રવાહની વિરુદ્ધ દિશાની સ્પીડ 8.6 કિલોમીટર પ્રતિ કલાક અને પ્રવાહની દિશાની સ્પીડ 10.5 કિલોમીટર પ્રતિ કલાક છે. 60 કિમીનું પ્રવાહની વિરુદ્ધ દિશામાં અને તે જ અંતર પ્રવાહની દિશા તરફ સ્પીડ આવરી લેવા હોડી દ્વારા લેવામાં સમય કેટલો. તો અંતર કેટલું 60. પેલા પ્રવાહની વિરુદ્ધ દિશામાં તો 8.6 પ્લસ પ્રવાહની દિશામાં તો અંતર 60 અને ઝડપ 10.5. તો આ બેનો સરવાળો કરશો એટલે આપણને જવાબ મળશે 12.69 કલાક. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક કબડ્ડી ટીમના કેટલાક પુરુષોની ઉંમર 16, 28, 37, 19, 25, 28 અને 21 છે. તો તેમની સરેરાશ ઉંમર શોધો. તો સરેરાશ બરાબર શું થઈ જાય સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. તો 6 ને 8 14, 14 ને 7 21, 21 ને 9 30, 30 ને 5 35, 35 ને 8 43, 43 ને 4 47, 47 ને 48 ને 8 વધી 4, 4 ને 5, 5 ને 2, 5 ને 2 7, 7 ને 3 10, 10, 10 ને 3 13, 13 ને 1 14, 14 ને 2 16, 5 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 10 20 છેદમાં કુલ સંખ્યા કેટલી 3 ને 3 6 ને 2 8, 8 દુ 16, 28 6 108. તો કે આવશે 26 8 108 208. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. કેજરીવાલની આવક દીપક કરતા 28% વધુ છે. દીપકની આવક કેજરી કરતા કેટલી વધે. તો કેજરીની આવક દીપક કરતા તો દીપકની આવક 100, તો કેજરીની આવક 128,
તો આનો કેટલી ઓછી તો કે 28 ઓછી કેના ઉપર કે 128 ઉપર ગુણ્યા 100 7 ચોક 28 4 વડે જાય 4 તેરી 12 અને 4 દુ 8 હજી 4 વડે ઉડે તો 8 ચોક 32 25 ચોક 100 25 પંચા 175 ભાગ્યા 8 8 દુ 16 એક હોય તો 8 એકા 8 તો આપણો જવાબ કેટલો 21 સમથિંગ એક જ ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે મૂલ્યાંકન કરો 184 ભાગ્યા 23 ગુણ્યા 16 માંથી -28 ગુણ્યા 8 પ્લસ 64 ભાગ્યા 8 તો 23 × 184 પ્લસ 8 અને ગુણાકારમાં જો 16 માંથી -28 પ્લસ 8 તો -4 જવાબ આવે -4 ગુણ્યા 8 તો -32 પ્લસ 8 તો કેટલા આવશે -24 આમાં ઓપ્શન એક નથી તો પ્રશ્નમાં કાંઈ ભૂલ હશે એક માણસ ₹455 નો 35 ઇરેઝર ખરીદે છે તો 988 માં કેટલા ઇરેઝર મળશે તો 455 માં 35 તો 988 એ કેટલા ચોકડી ગુણાકાર છેદમાં 455 તો 35 ગુણ્યા 988 છેદમાં 455 તો 35 એકા 35 10 વત્તા 35 તરી તો 13 વડે ઉડે 13 સત્તા 91 7 વડે 13 6 78 તો કેટલો જવાબ 76 ઓપ્શન નંબર 4 આપણો જવાબ થઈ જશે પીટર અને જેમ્સની ઉંમરનો 30 વર્ષનો તફાવત છે જો 3 વર્ષ પહેલા બેમાંથી મોટાની ઉંમર નાના કરતા 6 ગણી હોય તો હાલની ઉંમર શોધો તફાવત 30 વર્ષ છે આ તો છે 3 વર્ષ પહેલા આની ઉંમર કેટલી હોય એકની 12 હોય અને બીજાની 3 વર્ષ પહેલા 42 નાના કરતા મોટાની 6 ગણી તો 12 × 72 તો આનો પેલો ઓપ્શન નહીં ચાલે બીજામાં જો 3 વર્ષ પહેલા કેટલા પહેલાની 6 અને બીજાની 36 આના કરતા 6 ગણી થઈ આ તો કે થઈ તો ઓપ્શન બી આપણો જવાબ બે ઉમેદવાર વચ્ચે ચૂંટણીમાં સમીરને કુલ માન્ય મતમાં 55% મળ્યા છે કુલ મતોની સંખ્યા 6000 હતી તો સાક્ષીને કેટલા હવે જો આને 55 મળ્યા તો બાકીનાને કેટલા મળ્યા હોય 45% તો 6000 ના 45% ટકા કાઢવા છેદમાં 100 2 0 ઉડી ગયા 60 ગુણ્યા 45 45 છક 270 અને પાછળ એક 0 તો કેટલા આવશે 2700 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે અફઝલ બિપિન અને ચરણ 1 કલાકમાં 12 15 અને 18 દિવસ એકલા કામ કરે તો 12 15 અને 18 દિવસ તેઓ 4 દિવસ સુધી સાથે કામ કરે પછી અફઝલ ચાલ્યો ચરણ અને બિપિન બાકીનું કામ કેટલા દિવસમાં પૂરું કરશે તો અફઝલનો એ બિપિનનો બી અને ચરણનો સી આ 12 દિવસમાં આ 15 દિવસમાં અને 18 દિવસ તો આપણે માની લઈએ કે 180 કામ છે તો એ કેટલા દિવસમાં દરરોજનું કામ 15 કરતો હશે બી દરરોજનું કામ 12 કરતો હશે અને સી દરરોજનું કામ 10 કરતો હશે ત્રણેય 4 દિવસ ભેગા હતા તો આપણે 4 દિવસ લગી દરરોજનું કામ કેટલું 37 થતું હશે એવું કેટલા 4 દિવસ લગી ભેગા કામ કરે તો કેટલું 148 કામ થઈ ગયું 180 માંથી 48 148 કામ થઈ ગયું વધ્યું કેટલું 32 કામ હવે જો અફઝલ ચાલ્યો ગયો તો બાકી કોણ વધ્યું બિપિન ને ચરણ એ દરરોજનું કેટલું 22 કામ કરતા હોય તો 32 કામ કરવા માટે દરરોજનું 22 તો 32 ભાગ્યા 22 16 દુ 32 11 દુ 22 તો જવાબ કેટલો આવે 16 ના છેદમાં 11 ઓપ્શન નંબર 3 આપણો જવાબ થઈ જશે એક ઘડિયાળ માં 12%, 10% અને 15% 3 ક્રમિક ડિસ્કાઉન્ટ ઉપર વેચે અંકિત કિંમત 30,000 હોય તો ચોખ્ખો વેચાણ કિંમત ગોતવાની તો પહેલા 30,000 અંકિત કિંમત હતી એમાં 12% ડિસ્કાઉન્ટ એટલે 88% વેચી પાછું 10% ડિસ્કાઉન્ટ એટલે 90% વેચી ને 15% એટલે 85%
તો 2 0 2 0 કુલ 4 0 ઉડી ગયા. અહીંથી આ 0 ઉડી ગયો. 17 5 85 5 2 વડે જાય તો 44. તો 3 ગુણ્યા 44 ગુણ્યા 17 9 153. તો આ બધાનો ગુણાકાર કરશો તો આપણને જવાબ મળશે 20,196. ઓપ્શન નંબર 2 આપણો જવાબ થઈ જશે. 108 ને 4/5 ના ગુણોત્તરમાં વિભાજિત કરો તો 108 ના કુલ કેટલા 9 ભાગ પડવાના. તો એક ભાગ કેટલા 12 નો પડે. તો 4 ભાગ હોય તો 12 ચોક ને 48 અને 5 ભાગ હોય તો 12 પંચા 60. તો ઓપ્શન કયો આવશે 48 ને 60. ઓપ્શન 1 આપણો જવાબ થઈ જશે. તો મળીશું હવે નવા સેશનમાં નવી પ્રશ્નો સાથે. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલ. જય હિન્દ જય ભારત.